વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શનિવારે જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ, માજી સાંસદ કિશન પટેલ, વાપી શહેર પ્રમુખ નિમેશ વશી, વિરોધ પક્ષ નેતા ખંડુભાઈ પટેલ, પારડી શહેર કોંગ્રેસ પ્રમુખ બિપિનભાઈ પટેલ, કુંજાલી પટેલ સહિત કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં કરાયું હતું। આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેશ વશીએ જણાવ્યું હતું કે વાપી શહેરમાં ચાલી રહેલા બ્રિજની કામગીરી આગામી 2 વર્ષ સુધી પૂર્ણ થશે નહીં। આયોજન વગરનું કામ ચાલી રહ્યું છે। લોકોના પ્રશ્નો ઉકેલાઈ રહ્યા નથી, જેથી લોકોના પ્રશ્નો ઉકેલવા કોંગ્રેસ દ્વારા જનસંપર્ક કાર્યાલય શરૂ કરવામાં આવી રહ્યું છે। જ્યારે વિરોધ પક્ષના નેતા ખંડુભાઈ પટેલે જણાવ્યું હતું કે ભાજપના કોર્પોરેટરોનું કંઈ જ ઉપજી રહ્યું નથી, એક પણ કામ કરી શકતા નથી, જેથી આવનારા દિવસોમાં કોંગ્રેસ લોકો સુધી પહોંચી પ્રશ્નોને વાચા આપશે। વાપીના દરેક વિસ્તારમાં જનસંપર્ક કાર્યાલયો ખોલવામાં આવશે। જ્યારે આ કાર્યક્રમમાં ખાસ હાજર રહેલા આમ આદમી પાર્ટીના નેતાએ જણાવ્યું કે વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ પાર્ટી સાથે મળીને ચૂંટણી લડશે। આ કાર્યક્રમમાં કોંગ્રેસના અનેક આગેવાનો હાજર રહ્યા હતા। યુવા નેતા વરુણસિંહે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું। આપ સૌનો હાર્દિક સ્વાગત કરે। તાળીઓના ગણગણાટથી આપણે સૌ કાર્યાલયનું શ્રી પ્રવેશ કરીએ। તાળીઓના ગણગણાટથી કોંગ્રેસ લડેંગે લડેંગે और लड़ेंगे और लड़ेंगे। खूब खूब धन्यवाद। आज रोज कांग्रेस समिति द्वारा आयोजित कांग्रेस કાર્યાલય પ્રધાન સંપર્ક કાર્યાલય ઉદ્ઘાટન થઈ છે। તમામ મહેમાનો અને આવી જણાવે કોંગ્રેસમાં લેવા તમે જુઓ છો કે અત્યારે નગરપાલિકા ઇલેક્શન આવી રહ્યું છે અને અમે આજે 4 દિવસથી આખા વલસાડ જિલ્લામાં ફરી રહ્યા છીએ। જ્યારે અમારા એઆઈસીસીના સેક્રેટરી અને જેમને પ્રભારી બનાવી ઉષાબેન નાયડુ, અમે 2 દિવસથી જે ધરમપુર નગરપાલિકા, પાડી નગરપાલિકા, વલસાડ નગરપાલિકા અને અમારે જે 3ની જે અત્યારે ઇલેક્શન આવી રહ્યું છે ફેબ્રુઆરી કે જાન્યુઆરીમાં, એ અમે ફૂલ જોશમાં અને તાકાતથી લડીશું। અમારા ઉમેદવાર તૈયાર થઈ ગયા છે। અમારે જ્યાં ખામી દેખાય છે એ અમે શોધી રહ્યા છે। તેમાં ધન્યવાદ છે અમારા વાપી નગરપાલિકાના પ્રમુખ શ્રી નિમેશભાઈ, વાપી વિપક્ષ નેતા ખંડુભાઈ, અમારા દરેક સભ્ય ચૂંટાયેલા શ્રીઓએ જે વાપીમાંથી શરૂઆત કરી છે અને વાપીમાં તાકાત બતાવી છે। જે વાપીમાં જે એક ઉમંગ અને એક આજનો ઉત્સાહ તમે જુઓ છો કે અમારા દરેક કાર્યકર્તા અહીંયા ભેગા થયા છે અને એમની એક ઓફિસનું સ્થળ મળ્યું છે। જે કંઈ પણ તમારી તકલીફ હોય, કંઈ આધાર કાર્ડની તકલીફ હોય કે રાશન કાર્ડની તકલીફ હોય, કોઈ પણ તકલીફ હોય, પાણી, લાઇટ, એના માટે વ્યવસ્થાઓ બગડી છે। તે આજે હું ખંડુભાઈ, નિમેશભાઈને ખૂબ અભિનંદન આપું છું અને મને વિશ્વાસ અને ખાતરી છે કે આવનારી મહાનગરપાલિકા અને જે પગલું ભર્યું છે એમાં ખંડુભાઈને અને નિમેશભાઈને અને તો બી વાપીમાં અને વાપી વિસ્તાર એટલે તમે જુઓ છો કે વાપીમાંની જનતા વિદેશથી બહારથી વધારે પડતી આવી છે અને એમને જે વિશ્વાસ મૂક્યો છે અને એમના માટે ઓફિસ કરવામાં આવી ત્યારે એમનો ધન્યવાદ આપું છું। સ્થાનિક મુદ્દા તો ઘણા છે। રસ્તાની તમે હાલત જો, વાપી ઈસ્ટ અને વેસ્ટની કનેક્ટિવિટીની આપને ખબર જ છે કે જે બ્રિજોના કામ ચાલી રહ્યા છે બહુ મંથર ગતિએ ચાલી રહ્યા છે। જે સમય લિમિટની વાત હતી ખાતમુહૂર્ત વખતે, એ સમય લિમિટ ઓલરેડી નીકળી ગઈ છે અને એના પછી પણ એવું નથી લાગી રહ્યું કે હજુ 2 વર્ષ સુધી એમાં કઈ પ્રગતિ થઈ શકે। ઘણા મુદ્દાઓ છે, સ્થાનિક મુદ્દાઓ બી ઘણા છે અને લોકોને સ્પર્શતા મુદ્દાઓ ઘણા છે। ગંદકીના મુદ્દાઓ છે। અમુક વિસ્તારોની અંદર ડ્રેનેજ જ નથી અને ત્યાં ડ્રેનેજ વેરો પણ લેવામાં આવી રહ્યો છે કે ભાઈ તમે ડ્રેનેજની કેવી સુવિધા નથી આપ્યા, છતાં પણ તમે વેરો કેવી રીતે લઈ શકો? તમે ધારો કે ડુંગરા વિસ્તારની વાત કરો કે અમુક ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં ડ્રેનેજની એવી નગરપાલિકાની સુવિધા પણ નથી, છતાં પણ ડ્રેનેજ વેરો, પાણી વેરો, જ્યાં પાણીની લાઈન નથી ત્યાં પાણી વેરો લેવામાં આવી રહ્યો છે। તો આ બધા ઘણા મુદ્દાઓ છે લોકોની સમક્ષ, તમે આ બધા મુદ્દા લઈને જશો। અને જે ઇન્ડિવિજ્યુઅલ તકલીફ, જેમ આપણે પૂછ્યું કે ભાઈ આધાર કાર્ડમાં કેવી રીતે મદદ કરશું, તો આપણા માટે આધાર કાર્ડ કે કોઈ બી આ રીતના સરકારી ડોક્યુમેન્ટ નોર્મલ છે, પણ એ સામાન્ય માણસ જે ભણેલો નથી કે થોડું ઓછું ભણેલો છે, જે ઇન્ડસ્ટ્રીઝની અંદર સામાન્ય નોકરી કરતો હોય, જેને 2 વાર 3 વાર ધક્કા ખાવાની તકલીફ પડતી હોય, તો અહીંયા ડોક્યુમેન્ટ જમા કરાવે। એકવાર અમારે અહીંયા જે પેડ માણસ અમે અહીંયા રાખ્યો છે એ માણસ સોમવારથી અહીંયા બેસી જશે, એ બધા ડોક્યુમેન્ટ લેશે અને એ ફોલોઅપ કરશે। જેથી લોકો અમે ફોલોઅપ કરશું તો થોડું અધિકારી પણ દબાણ પણ આવશે અને એ રીતે અમે લોકોની મદદ કરવાની કોશિશ કરશું। એવું નથી લાગતું કે હવે સમય પાકી ગયો છે, કોંગ્રેસે રસ્તા પર આવવું પડશે? કારણ કે જે ચૂંટણી ટાઈમે જ કોંગ્રેસ બહાર દેખાય છે, શરૂઆત તો થઈ ગઈ છે પણ કેટલું આગળ જશે? આપણે તમને ખબર હશે કે વરસાદના ખાડાઓમાં પણ અમે આંદોલનો કર્યા છે। વારંવાર તમે જોઈ શકો કે અઠવાડિયામાં એટલીસ્ટ 1 કે 2 વાર અમે જે તે
કચેરીમાં જે તે પ્રશ્નને ઉતરતે આવ્યા જ છે. અમારા વરુણભાઈ છે, ખંડુ છે, જે વાપીની વોર્ડ નંબર 8-9ની સમસ્યાઓ માટે ગ્રુપ બનાવ્યું છે. કોઈ પણ સમસ્યા હોય, અહીંયા પાણી ઉભરાય છે, ગટરમાં પ્રોબ્લેમ છે, તો એ બધી મદદ નગરપાલિકામાં રજૂઆત હોય એ શું કહેવાય કે જ્યારે લોક દરબાર ભરાય છે મામલતદારશ્રીમાં, તો તેની અંદર પણ વારંવાર અમે આ બધા મુદ્દા ઉઠાવીએ જ છે. તમે જુઓ કે અમે ખાડા પૂજનથી માંડીને ખાડા માટેના કાર્યક્રમો, નગરપાલિકામાં આવેદનપત્ર આપવાનું, નગરપાલિકાને ઝંઝોળવાનું કામો પણ અમે કર્યું જ છે. એટલે એવું નથી કે ઇલેક્શન વખતે જ અમે જાગૃત થઈએ છીએ. તમે જોઈ શકો કે ઇલેક્શન સિવાય પણ અમે સમસ્યાઓના પ્રત્યે ગંભીર રહીને કામગીરી કરીએ છીએ. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની વિવિધ શાળાઓની વિદ્યાર્થીઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત આપવામાં આવનારી સાયકલો કપરાડા તાલુકાના એક શાળાના કેમ્પસમાં ગત ચોમાસાથી ધૂળ ખાઈ રહી છે. જોકે ધરમપુરની ઘટના બાદ હાલે સમારકામ કરી યોગ્ય સાયકલોને નવા રૂપરંગ આપવામાં આવી રહ્યા છે. એજન્સીના કામદારો તૂટેલી ફૂટેલી કલર નીકળી ગયેલી સાયકલોને કલર કરી જરૂરી પાર્ટ્સ નાખી નવી નકોર બનાવી રહ્યા છે. ટેકનિકલી સમસ્યાઓને લઈ સાયકલો વિતરિત કરાઈ ન હતી. વલસાડ જિલ્લા તકેદારી વિભાગના અધિકારી DR વડવીએ જણાવ્યું કે કેટલીક ટેકનિકલ સમસ્યાઓને લઈ સાયકલો વિતરિત કરાઈ ન હતી. જોકે સમારકામ યોગ્ય સાયકલો એજન્સી દ્વારા સમારકામ કરી હાલે કપરાડા તાલુકામાં સાયકલો તબક્કાવાર શાળાઓને આપવામાં આવી રહી છે. તાલુકામાં આશરે 1000થી વધુ સાયકલો વિદ્યાર્થીનીઓને ફાળવવામાં આવશે. જો આ સાયકલો સમયસર ગત વર્ષે આપી દેવામાં આવી હોત તો વિદ્યાર્થીનીઓને સાયકલ મળવાનો ફાયદો મળી શક્યો હોત. શાળા પ્રવેશ ઉત્સવ વર્ષ 2023ની સાયકલો રડજડતી હાલતમાં હોઈ સંબંધિત તંત્રની સરેઆમ નિષ્ક્રિયતા સામે આવી છે. વરસાદ સિઝનમાં સાયકલોને બચાવવા તાડપત્રી ભલે નાખવામાં આવી હતી, પરંતુ તે પૂરતી નથી, જેને લઈ સાયકલો કાટ ખાઈ ગયેલી જોવા મળી હતી. સરસ્વતી સાધના નામની યોજના અહીં વિદ્યાર્થીનીઓને મુશ્કેલી વગર શાળાએ પહોંચી શકે તે હેતુસર સરકાર સાયકલ આપવાની યોજના બનાવી હતી. જોકે હાલ નવા રૂપરંગ બાદ તૈયાર થયેલી સાયકલો જે તે શાળાઓને આપવામાં આવી રહી છે. વાપી તાલુકાના છરવાડા ગામની રમજાનવાડી પાસે ગતરોજ ગટર લાઇનમાં એક આંખલો પડી જવાનો બનાવ બન્યો. આ ઘટના જાણી ત્યાંના લોકોમાં ચકચાર મચી ગઈ હતી. બેફામ ગટરો અને તેમના આસપાસ કોઈ સુરક્ષા પ્રબંધના અભાવના કારણે અનેક જીવતરો માટે આ ખતરાનું માધ્યમ બની ગયું છે. આ બનાવની જાણ વાપી નોટિફાઈડ એરિયા GIDC ફાયરની ટીમને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા. સાથોસાથ વાપી એનિમલ રેસ્ક્યુ ટીમ અને હેલ્પિંગ હેન્ડના ભાવિનભાઈની ટીમ પણ ત્યાં પહોંચી હતી. આંખલો ગટરમાં ફસાયેલો હતો અને ગભરાયેલો હોવાથી તેને બહાર કાઢવાની પરિસ્થિતિ વધુ જટિલ બની હતી. ગટરમાં ફસાયેલો આંખલો ગભરાયેલો અને ક્રોધિત હાલતમાં હતો, જે રેસ્ક્યુ માટે વધુ પડકારજનક હતું. લોકોની ભીડ અને આંખલાના ડરના કારણે પરિસ્થિતિ નિમ્ન તેજ થતી લાગી હતી. લગભગ 1 કલાકની મહામહેનત બાદ ટીમે દોરડા વડે આંખલાને સંભાળીને બાંધી દીધો. અંતે JCB મશીનની મદદથી આંખલાને ગટરમાંથી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોમાં આ ઘટના અંગે ભારે રોષ જોવા મળ્યો હતો. તેમના મતે આ ગટર લાઇનમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે. દર વખતે રેસ્ક્યુ ઓપરેશનથી જીવ બચાવવાનો પ્રયાસ થાય છે, પણ તંત્ર હજુ પણ પૂરતી સાવચેતીના પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું છે. લોકોએ કહ્યું કે ગટરના આસપાસ સેફટી વોલ કે ફેન્સિંગ કરવામાં આવે તો આવા બનાવ અટકાવી શકાય, પરંતુ હજુ તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. છરવાડા અને આસપાસના ગ્રામજનો તંત્રને વધુ જવાબદાર અને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. તેઓનું માનવું છે કે આ ગટરો માત્ર અબોલ જીવ નહીં, પરંતુ લોકો માટે પણ ખતરનાક છે. જો કોઈ મોટો અકસ્માત થાય ત્યારે જ તંત્ર જાગશે, એવી લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. આ અકસ્માતથી શીખ લઈને તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવે અને આવી ઘટનાઓ ફરી ન બને એ માટે સ્થિર સમાધાન લાવવું જરૂરી છે. દર વખતે રેસ્ક્યુ ટીમની મહેનતે જીવ બચે છે, પણ તંત્રની બેદરકારી ફરી જીવ જોખમમાં મૂકે છે. આ પરિવર્તન માટે લોકો તંત્રને જવાબદાર ઠેરવે છે. તંત્ર ક્યારે આ અણબનાવ અટકાવશે? દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વાપી નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ
પુરુષ અધ્યાપન મંદિરના ગ્રાઉન્ડમાં ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વલસાડ જિલ્લા અને બહારથી લોકો દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં નોકરી માટે ભરતી મેળવવા માટે આવ્યા હતા અને અહીં આગળ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા અલગ અલગ પ્રકારની ટેસ્ટ લેવામાં આવી હતી તથા ઉમેદવારોએ પોતાના ફોર્મ ભરીને નોકરી માટે એપ્લાય કર્યું હતું. હાલમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓની ભરતી કરવામાં આવી રહી છે, ત્યારે વાપી પુરુષ અધ્યાપન મંદિરમાં આજના આ ભરતી મેળામાં મોટી સંખ્યામાં યુવાનો દ્વારા આ મેળાનો લાભ લીધો હતો. કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરાનગર હવેલી ખાતે 22 ડિસેમ્બર 2024ના રોજ સવારે 9 વાગ્યાથી ગ્રોવર એન્ડ વેલ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સંસ્થા દ્વારા નિઃશુલ્ક આંખની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું ઉદ્ઘાટન વાપી નગરપાલિકાના પ્રમુખ પંકજભાઈ પટેલ, દાદરા ગ્રામ પંચાયતના સરપંચ સુમિત્રાબેન પટેલ, દાદરા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ જયંતિભાઈ પટેલ, ગ્રોવેલ કંપનીના વરિષ્ઠ ઉપપ્રમુખ રાકેશ કુમાર સિંહ અને ડૉક્ટર પ્રતીક શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પનો દૂરના ગ્રામ્ય વિસ્તારના રહેવાસીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં ડુંગરા, દેમની, નાની તંબાડી, કરવડ, વાગલધરા, લવાછા વગેરે વિસ્તારના રહીશો અને ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓએ મોટી સંખ્યામાં આવીને આંખોની તપાસ કરાવી હતી. આ કેમ્પમાં લાયન્સ આઈ હોસ્પિટલ, વાપીના વરિષ્ઠ આંખના ડૉક્ટરો ડૉક્ટર પ્રતીક શાહ અને ડૉક્ટર ચારુ ચૌહાણ અને તેમના સહાયક ટીમે પોતાની સેવાઓ આપી હતી. કેમ્પમાં જેઓને આંખોની ખામી જણાઈ હતી તેઓને તપાસ કરવામાં આવી હતી. જેમ કે ચશ્માની જરૂર હોય તો ચશ્મા આપવામાં આવે છે, જો દવાની જરૂર હોય તો દવા આપવામાં આવતી હતી અને જેઓ મોતિયાના ઓપરેશન માટે લાયક જણાયા તેઓને મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 500થી વધુ લોકોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ચશ્મા અને આંખના ટીપા વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. ઓપરેશન માટે ઓળખાયેલા લોકોનું લાયન્સ આઈ હોસ્પિટલ વાપી ખાતે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. આમાં ચોખ્ખું બરાબર ને ચશ્મા નંબરથી આ જોયું આ કેટલા ટકા છે 4 હવે નહીં થઈ જાય નજદીક માટે ખાલી હા નજદીક માટે अच्छा कवर दे दो, टूटा हुआ फटा हुआ है. ये आपको रीडिंग के लिए हाँ वाले नंबर सर ऐसे सर नंबर निकाल दो इसका जो है 1. बस नहीं बराबर है बस इतना है ये निकाल ये इन्हें दो भी दूर नज़दीक चाहिए सर, दूर का निकाल लेना, पढ़ना होगा तब लगा. ठीक है आइए दूसरी 2.7 है 2.7 ये आपका है ना आपका हाँ प्लस वन प्लस आपका कितना है 2. लाइट पूरी इसके बाजू में ये सामने का दीपाने ऐसे करता है उनके पास नहीं खत्म हो गया वो मौके दे देंगे कोई मतलब नहीं आपका कितना है 2. लाइट पूरी इसके
बाजू में ये सामने था कितने पानी ऐसे कुछ होता है उनके पास नहीं खत्म हो गया वो मौके नहीं देंगे पर मतलब नहीं ठीक है उसके बाद पीछे 5 बार बीपी शुगर नॉर्मल से भी शुगर हमने વેનસડે માટે રાખી છે हाँ બીજી આંખથી મારા કાન સામે જોયું ऑपरेशन आपला करेंगे पण माझी शुगर कंट्रोल मध्ये जेव्हा येईल तेव्हा मी करू आज जो यहाँ पे आई कैंप रखा है उसका उद्देश्य क्या है और कितने साल से ये करते आ रहे हो? ग्राउर एंड वेल इंडिया लिमिटेड अपने संस्था के प्रांगण में प्रतिवर्ष निःशुल्क नेत्र चिकित्सा शिविर लगाती है। ये हमारा 13वां शिविर है और इसके बहुत ही अच्छा हमें रिस्पांस मिलता है, इसलिए हम प्रतिवर्ष इसे लगाते जा रहे हैं। और इसका मुख्य उद्देश्य यहाँ के जो रहिवासी हैं जिनके नेत्र में कोई विकार हो तो हमारे द्वारा जो नेत्र चिकित्सक आते हैं उनके द्वारा वो दिखा के अपने नेत्रों का नेत्र जो विकार है उसको दूर कर सकते हैं। अगर जिसकी आर्थिक स्थिति सही नहीं है और मोतियाबिंद का अगर कोई परेशानी है तो उसका ऑपरेशन भी हम निःशुल्क करा के देते हैं। और जिसको समझ आई ड्रॉप चाहिए तो आई ड्रॉप भी फ्री में देते हैं। किसी को रीडिंग ग्लासेस अगर चाहिए है तो रीडिंग ग्लासेस भी फ्री में देते हैं। उद्देश्य लोगों की सेवा है और कुछ नहीं। पिछले साल जो हम लोगों ने आइडेंटिफाई किए थे केसेस 15 थे जिनका हमने मोतियाबिंद का ऑपरेशन कराया था। कुछ केसेस ऐसे होते हैं जो डायबिटीज़ के केसेस होते हैं, हाई शुगर होने से नहीं करा सकते या कोई हाई बीपी हो तो नहीं करा सकते। उनके लिए हम समय देते हैं 1 महीने का कि 1 महीने में अगर आपका शुगर कंट्रोल हो जाता है, बीपी कंट्रोल हो जाता है तो हम वो ऑपरेशन तब भी करवाएंगे, 1 महीने बाद भी करवाएंगे। इस साल जो अभी तक हम लोगों ने 10-12 केसेस आइडेंटिफाई हुए हैं उनका हम ऑपरेशन फ्री में करवाएंगे। सर ये दादरा एक इंडस्ट्री एरिया है, बहुत सारे किस तरह के जो केसेस सामने आते हैं और क्या देखा जाता है ज़्यादातर? ज़्यादातर लोगों को जो है आँखों की बीमारी में जैसे उनको आँखों से पानी निकलना या थोड़ा नज़दीक का कम दिखना, ऐसी ज़्यादा बीमारियां मिलती हैं जिसके लिए हम उन्हें चश्मा देते हैं और आई ड्रॉप देते हैं। कैटरेक्ट के भी ऑपरेशन है, जो बुज़ुर्ग हो जाते हैं उनको उनके मोतियाबिंद का शिकायत रहती है और उनका भी ऑपरेशन हम लोग निःशुल्क करा के देते। वो भी केसेस काफ़ी मिल जाते हैं, 15-20 केसेस मिल जाते हैं हर आई कैंप में। सर कुछ मैसेज देना चाहोगे लोगों को, कुछ संदेशा? हाँ, एक्चुअली देखिए जीवन का सबसे बड़ा जो उद्देश्य है सेवा है और हमारी भी एक कोशिश CSR प्रोजेक्ट से सेवा की है। हम लोग स्वयं अपने हाथों से सेवा करना चाहते हैं जिससे लोगों को और हमें भी संतुष्टि मिले और लोगों को सही सेवा मिल सके। हमारे जो इंडस्ट्री में काफ़ी लोगों ने चालू कर दिया है निःशुल्क नेत्र चिकित्सा शिविर और मैं चाहता हूँ कि ऐसे ही लोग हर समय पर लगाते रहें तो शायद हम बहुत सारे जो आँखों का विकार है उनको हम दूर कर सकते हैं। धन्यवाद सर। ધરમપુર તાલુકાના બરુમાળ આશ્રમ ખાતે પૂજ્ય સ્વામી વિદ્યાનંદ સરસ્વતી મહારાજના સાનિધ્યમાં આયોજિત શ્રી લક્ષ્યચંડી મહાયજ્ઞ કાર્યક્રમમાં લોકસભાના દંડક તેમજ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી, મહામંત્રી શ્રી શિલ્પેશ દેસાઈ, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી ગણેશભાઈ બિરારી, શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રણવભાઈ શિંદે, श्री धनेशभाई चौधरी, श्री जितेशभाई पटेल सहित આગેવાનો ઉપસ્થિત રહી પૂજ્ય સ્વામીજીના ચરણોમાં વંદના કરી આશીર્વાદ મેળવ્યા હતા।